يا إمام المتقين يا شفيع المذنبين يا إمام المتقين يا شفيع المذنبين قد جئت بالرأس يا أمير المؤمنين قد جئت بالرأس يا أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته આપણા ચોથા ઇમામ અલી ઇબ્ન અલ હુસૈન ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ ફરમાવે છે, તારા મુઅલ્લિમોનો હક, તે ઉસ્તાદ કે જેના પાસેથી તું ઇલમ હાસિલ કરતો હોય છે તેની તાઝીમ કર, માન એહતરામ રાખ. જ્યાં બેઠકમાં તું ઇલમ માટે બેસે છે હિશીમત અદબની સાથે વર્તાવ રાખ. સરખી રીતના સાંભળ, તેની ખિદમતમાં પેશ આવ. તારા અવાજને તેનાથી બલંદ ન કર. અગર કોઈ સવાલ કરે તો તું જવાબ ન આપ જ્યાં સુધી કે ઉસ્તાદ જવાબ ન આપે. તેની હાજરીમાં કોઈ સાથે વાતો ના કર, કોઈની ગીબત ના કર. ઉસ્તાદનો કોઈ તારા સામે ખરાબ કહે તો તું રદ કર સારી વાતો બયાન કરવાથી. ઉસ્તાદના ઐબને છુપાવ, તેની ફઝીલત જાહેર કર. તેના દુશ્મનોના બેઠકમાં ના બેસ, તેના દોસ્તો સાથે દુશ્મની ના રાખ. અગર તું એમ કર્યું તો ખુદાના મલાઈકા ગવાહી આપશે કે તું હકીકતમાં ઇલમ માટે તેના પાસે આવ્યો છે અને તે ઇલમ ખુદાની ખુશી માટે જ છે. આપણા ચોથા ઇમામ અલી ઇબ્ન અલ હુસૈન ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ ફરમાવે છે, તારા પેશવાઓનો હક, તું તારા પેશવાઓને ખુદાની ખુશી માટે તેઓની તાબેદારી કર. જ્યાં સુધી ખુદાની નાફરમાની ના હોય ત્યાં સુધી તેઓના હુકમ પ્રમાણે અમલ કર, કારણ કે ખુદાની નાફરમાનીમાં કોઈ મખલુકની તાબેદારી નથી. તારી પ્રજાનો હક, જાણી લે કે તેઓ તારા પ્રજા અંદર છે તેઓની ઝઈફી થકી અને તારી કુવત થકી. તો વાજિબ છે કે તું ઇન્સાફથી પેશ આવ. તું તેઓ માટે એક રહેમ કરવાવાળો પિતા સામાન પેશ આવ. તેઓની જહાલતને માફ કર. તરત પગલા ના લે. ઇકાબ પિનિશિયો દેવામાં દરગુજર કર. ખુદાની શુક્રિયા અદા કર કે ખુદા તને તાકતવર બનાવ્યો અને તેઓ ઉપર તું હુકુમત કરે છે. આપણા ચોથા ઇમામ અલી ઇબ્ન અલ હુસૈન ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ ફરમાવે છે, ઘરવારીનો હક, જાણી લે કે ખુદાવંદે કરીમે તારી ઘરવારીને તારા માટે સુકૂન, રાહત, ખુશીનું કારણ બનાવ્યું છે. તો જાણી લે કે પાલનહાર તરફથી એ મોટી નેમત છે તારા માટે. ઝૌજાની કરામત કર, માન આપ, દયા કર. ભલે તેના ઉપર તારો હક વધારે લાઝિમ છે, પણ તેનો હક છે કે તું રહમ કર, તેના ઉપર દયા કર. તે તારી ઘરવારી છે, તારા છાયા નીચે તે રહે છે. તેણે ખાણું આપસ, પોશાક આપસ. તેણે જો કોતાહી કરી, અજ્ઞાનતાના કારણથી પેશ આવી તો તું માફ કર. ઇમામે સજાદ અલૈહિસ્સલામ ફરમાવે છે, બંને
પતિ અને પત્ની ખુદાની શુક્રિયા અદા કરો. અને આખરમાં ઇમામે કહ્યું વઝાલિકા અઝીમ, આ બહુ જ મોટી નેમત છે. છ રબીઉલ અવ્વલ આજની તારીખોમાં હિશામ ઇબ્ને અબ્દુલ મલિક કે જે આપણા પાંચમા ઇમામે મુહમ્મદ ઇબ્ને અલી અલ બાકિર અલૈહિ સલાતુ વસલામને શહીદ કર્યો હતો, એ હિશામ ઇબ્ને અબ્દુલ મલિક આજની તારીખોમાં હલાક થયો છે. از برای ناسها با نگاه آشکار، از برای ناسها با نگاه آشکار، دیده جانانه جا بنا دارد، دیدار جانانه جا بنا دارد. یا امام المتقین یا شفیع المذنبین، یا امام المتقین یا شفیع المذنبین، قد جئت بالرأس یا امیر المؤمنین، قد جئت بالرأس یا امیر المؤمنین، یا امام المتقین یا شفیع المذنبین، یا امام المتقین یا شفیع المذنبین، قد جئت بالرأس یا امیر المؤمنین، قد جئت بالرأس یا امیر المؤمنین، یا امام المتقین یا شفیع المذنبین. والسلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. روی جانم رفت پر از برای ناسها با نگاه آشکار. یا امام المتقین یا شفیع المذنبین، قد جئت بالرأس یا امیر المؤمنین، قد جئت